કારણ કે જવાનું છે આપણે પાંજરાપુર, અને પાંજરાપુર જઈને તમને ખબર છે ને નવો આંખો જોવાનું છે. મુખ્યમંત્રી તો આવી ગયા છે, હવે ક્યારે બેઠક થશે અહીંયા, અને તમને અહીંયાથી બતાવું અને તમારે ગેસ કરવાનું છે. એકવાર અહીંયાથી બતાવીશ, પછી હું તમને કહીશ કે તમે ગેસ કરો, તમારે કોમેન્ટ કરવાની છે કે આંખલો કયો છે, અને પછી હું તમને પાસે જઈને બતાવીશ. દેખાય છે બધાથી ઊંચો આના એના જેટલી હાઈટ ગૌશાળામાં કોઈ ગાયની નહીં. આ બે છે ને આમાં આપણે રાહ જોઈએ છે ને તો આ વિયા છે નહીં બાકી આમાં હશે ને ચક્કી વિયાવાની હશે ને એટલે ક્યારે વિયાઈ જશે ખબર નહીં પડે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે, અને આજે બ્લેકઆઉટ કહેવાય ને એનો આજે બીજો દિવસ. આજે પણ આખી રાત લાઇટ હતી નહીં ને એવી હેરાનગતિ છે. આ શું છે ખબર કે પૂર પહેલાં પાર બાંધી છે, પણ પાર બાંધવામાં વહમું પડી ગયું છે એના જેવું છે. જો લાઇટ હજી સુધી નથી આવી, અને રાતે એવા મચ્છર ફાડે ને. અહીંયા જો સામે આપણે સૂતા હતા, આ ખાટલો દેખાય અહીંયા. હવે શું કરીએ કે લાઇટ ના હોય તો બંધ રાખવી પણ જરૂરી છે. અને આજે થોડા આપણે વહેલા તૈયાર થઈ ગયા છે, કારણ કે જવાનું છે આપણે પાંજરાપુર, અને પાંજરાપુર જઈને તમને ખબર છે ને નવો આંખો જોવાનું છે. આજે આપણે પોપટને જોઈએ ને, કાલ મેં એ આંખાને મતલબ નવો આંખો લે એને જોયો, એના પછી મેં પોપટને જોયું તો પોપટ આમ નાનું બચ્ચું લાગે એના કને. આંખો કેવો હશે વિચાર કરો. એ પોપટ અત્યારે તમે પોપટને જોઈ લો, અને બસ હવે થોડી વારની અંદર જ આપણે જઈશું પાંજરાપુર, અને પાંજરાપુર જઈ અને જોવાનું છે નવા આંખાને. પણ મેં એને જોયો ને પછી મને આ છે ને આમ નાનો એવો લાગ્યો, વિચાર કરો. તો હવે જાય હાલો પાંજરાપુર જઈ અને એકવારનો બધા આપણો સ્ટાફ છે એને પૂછા કરશું આપણે કે તમને નવો આંખો કેવો લાગ્યો, ને એના રિવ્યૂ લઈ અને પછી આપણે તમને ફાઇનલી આંખો બતાવશું. તો હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા પાંજરાપુર, અને પાંજરાપુર આપણે છે થોડી વારની અંદર જ એક મિટિંગ થશે. હમણાં ચા આવશે ને અહીંયા ચા આવશે ને ત્યારે આ પાંજરાપુર ભવન છે, અહીંયા છે કોઈ સાંસદ સભ્ય, કોઈ વડોપ્રધાન, કોઈ મુખ્યમંત્રી, બધા અહીંયા આવશે. જો અત્યારે તો કામ કરે છે, પણ થોડી વારમાં જ આ બધા મતલબ મોટા મોટા અધિકારીઓ અહીંયા આવશે ને પછી એની સાથે આપણે વાતચીત કરીએ કે આપણે કેવો આંખલો લઈ આવ્યા, કારણ કે એને ઘણી ખબર પડે. અત્યારે તો જો મુખ્યમંત્રી છે એ ઓરે છે ને આ સાંસદ સભ્ય આ ભરે છે. આજે કેસે લોગ રહેતે યાર યહાં પર, શું કહેવાય રેકડો. એટલે એ થોડી વારની અંદર જ ચા અહીંયા આવશે ત્યારે અહીંયા મોટી મિટિંગ થવાની આ જગ્યાએ. આ છે પાંજરાપુર ભવન છે, અહીંયા રોજ છે એક મિટિંગ થાય અને બધી પાંજરાપુરની વાતો થાય. એટલે ત્યારે જ આપણે પૂછીએ કે આપણો આંખલો છે કેવો છે. તો મેં તમને જે મિટિંગની વાત કરી હતી, મિટિંગ હવે ચાલુ થઈ ગઈ છે. મુખ્યમંત્રી તો આવી ગયા. હવે ક્યારે બેઠક થશે અહીંયા હે? મારે તમને થોડી પૂછા કરવાની છે, કેમ કે બધી પાંજરાપુરની બધી જે વાતચીત હોય ને બધી મેન એ તો અહીંયા જ થાય. બેઠક કરવી છે એ કયો ને મને. એ હમણાં બધા આવે ને, આ મુખ્યમંત્રી એક આવી ગયા છે, વડોપ્રધાન, કોઈ સાંસદ, સરપંચ બધા આવે ને, આવે વાહ વાત કરીએ. શરૂઆત થઈ ગઈ છે મીટિંગની. તો જો મીટિંગમાં બધા સભ્યો આવી ગયા છે. કોણ કોણ છે ભગત મીટિંગમાં? મીટિંગમાં તો ઘણા છે સાહેબ, નામ લીધા જેવો નથી. નામ નહીં, પદ બોલો પદ. કોઈ મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રી કોણ છે? મુખ્યમંત્રી તો નક્કી કરવો પડશે. વડોપ્રધાન ના ના આડો ઉભો થઈ તો. આજ કેમ કોઈ પાકિસ્તાનનું કઈ પૂછ્યું નહીં કે હું છું એમ? પાકિસ્તાનમાં શું થયું સાહેબ? એનું બધું બરાબર છે, પણ તમે હેરાન થાવ જાય વાત મળી મને. ના ના આ તો 50 રૂપિયાનો ખર્ચો કર્યો ભગતે. અગરબત્તી લઈ આવ્યા, મસરવાળી અગરબત્તી. હે પાકિસ્તાનનો થી થાવ ને સાહેબ, બાકી મસરાનો મેળ પડી ગયો. હે રાતે કેડે હરવે કોણ કારીગર કે ઉપર ગયા ઠેઠ. હા હવે હા ઉપર ન જાતા એમ. અહીંયા રોકાય હે કામ કરે. હાલો એ તો બધું ઠીક, પણ આંખો આપણે કાલ નવો લઈએ. ક્યાંથી આવી કાંઈ નહીં બોલવાનું, કેવો છે એ ખાલી કહેવાનું છે તમારે. પેલો કરશનભાઈ તમે બોલો. ના ના તમે આમ કહો તો ખરા કે સારો ખરાબ એમ કેવો આંખો લઈએ આપણે એમ ને. તમે નાનો આંખો ઠીક છે સારો. માથે હાથ કેમ રાખી જાતું નહીં? બોલો ભગત કેવો છે આંખો? તમે બોલો મામા. જોયો ને તમે કેવા કલરનો? તો ભાઈ અબુ ત્યાં જોયો કેવો છે આંખો? ઠીક છે બરાબર ને. આ ભગત ને યાર કઈક મિસ્ટેક થઈ ગઈ કરશનભાઈ, માથે હાથ દઈને બે થાક્યો હોય. હાલો તો હવે આપણે જાય, કેમ કે રિવ્યૂ બધા લઈ લીધા છે મિટિંગમાંથી. આ પાંજરાપુરનું ભવન છે આખું. અહીંયા
કાંઈ પણ મોટા મોટા નિર્ણય છે ને બધા અહીંયા લેવાય નહીં લીમડે કોને કેટલી નીણ નાખવી બરાબર પછી આગળ શું થશે એ બધા નિર્ણય અહીંયા લેવાતા હોય હાલો તો જાઓ જાઓ તમારું જે કામ છે એ કરો મુખ્યમંત્રી અને આપણે જઈએ હવે આંખો ચેક કરવા તો આપણે બધા મોટા મોટા આગેવાન સાથે વાતચીત કરીને હવે આવી ગયા છે જ્યાં નવો આંખલો પૂરેલો છે ત્યાં બરાબર અને તમને અહીંયાથી બતાવું અને તમારે ગેસ કરવાનું છે એકવાર અહીંયાથી બતાવીશ પછી હું તમને કહીશ કે તમે ગેસ કરો તમારે કોમેન્ટ કરવાની છે કે આંખલો કયો છે અને પછી હું તમને પાસે જઈને બતાવીશ અહીંયાથી જો આ બધી છે આપણી એ ગૌશાળાની ગાયો છે આજે ચરવા માટે ગઈ નથી માણસનો થોડોક ગેરહાજર વધારે છે માણસો એટલા માટે તો એ પાછળના ભાગમાં પૂરેલી છે ને અહીંયાથી જો દેખાય આ લાલ માથું રહી ને ગાય એની પાછળ જો જોઈ લીધો ને હવે તમે કોમેન્ટ કરો હું જ્યાં સુધી તમારી કોમેન્ટ ના આવે ત્યાં સુધી રાહ જોઉં છું અને તમે કોમેન્ટ કરીને કહો મને કે કયો આંખો છે લગભગ છે જે આગલી વખતે મેં પૂછા કરી હતી ને એમાં 2-3 ભાઈઓએ સાચી કોમેન્ટ કરી હતી બાકી બધા આઈડિયા જે આશરો કર્યો હતો એ ખોટો પડ્યો હતો બાકી બે છે એકે તો પ્રોપર કહી દીધું હતું કે આ ગામથી જ આવશે અને ગામનું તો મેં કાલે કીધું હતું કે ન કીધું એ ખબર નહીં પણ એક ભાઈએ તો પ્રોપર કીધું હતું આ ગામમાંથી ને આ આંખો હાલો હાલો કરો ફટાફટ કોમેન્ટ કરી નાખી કોમેન્ટ ના કર્યું તો કરો ને યાર શું વાત છે કરી નાખી ને હવે ચેક કરો તમે ત્યારે ના ખબર પડી તો હવે તો ખબર પડી જાય ને યાર હે હવે તો ખબર પડી જ જવી જોઈએ કે કયો છે આ હા જો તમારે હાટો ઉકેડામ ફરવું રહ્યો ક્યારનો જો અહીંયા કયો છે આ બોલે હાલો તો ઓળખી ગયા હોય તો ઠીક છે ન ઓળખ્યા હોય તો કહી દઉં કે આ છે આપણો પોપટનો મોટો ભાઈ અને લાડો કે જે ખેંગાર પર આપણે ખેંગાર પરની ગૌશાળામાં મૂક્યો હતો હવે જો ઊભો છો અને થોડો બારે લે અને પછી વ્યવસ્થિત ચેક કરીએ કાલે મેં આને જોયો ને એના ઉપરથી જ મને લાગ્યું કે પોપટ તો આવ નાનો પણ પોપટથી આ 1 વર્ષ એક મોટો થયો જુઓ શું એની હાઈટ છે હો આપણે લગભગ 10 મહિના 10-12 મહિના થઈ ગયા કે આને જોયો નહોતો પણ ફાઇનલી આવી ગયો છે આપણી પાંજરાપુરની ગૌશાળામાં હવે વાળો સુધાર નાખશે ને આ બધી રહી ને હવે રૂપારી ગાયો થવાની આમાં વાહ લાડો વાહ કેમ છે જો વાહ અત્યારે તો શું થોડુંક પાસે ન જવાય કેમ કે આપણે વાતો ધીરે નહીં આપણે ઓળખતોય નથી કારણ કે આપણે મૂકી દીધો એને લગભગ 3 વર્ષ થઈ ગયા જ્યારે આપણે એને ખેંગાર પર મૂકી દીધો હતો અને હવે લઈ આવ્યા છે પાંજરાપુરની ગાયોમાં જેવો એનો બાપ રાવતીયો હતો ને એવો ને એવો થવાનો આ દીકળ અત્યારે છે મારા બરોબર હાઈટ છે અત્યારે તો હું પાસે ન આવવાથી નહીંતર મારે ખ્યાલથી હું એને પાસે ઊભું તો આટલે સુધી આવતો હશે મારે એવી બેસ્ટ હાઈટ મોઢું એવું પણ એક ખોટ રહી ગઈ કે એને આપણે સિંગ કાઢી ન શક્યા હજી જો નીકળતા હશે ને તો હજી કાઢી નાખશું સિંગ આપણે વાહ લાડો વાહ લઈ આવ્યા ને બાકી વાર લાગી પણ મજા આવી ને વાત તો સહી હાલો તો એને અત્યારે તો અહીંયા રહેવા દે હવે થોડી વાર પછી એને જે ગૌશાળામાં નીણ થઈ જાય અને ત્યાં આવશે ને પછી આપણે એને જોશું વ્યવસ્થિત ગાયો અને લાડાને હે ગૌશાળામાં આવવાનો સમય થઈ ગયો છે તો જો અહીંયા વાલો છે દરવાજો ખુલે છે અને આપણે અહીંયા ઊભા લાડાને ફિલ્મ આવવાનો છે હા હવે દેખાણો પહેલો જ આવે રહ્યો બધા જ ઊંચો લાગે છે ને પણ એને આગળ આવે ગાય તો જો બચ્ચું લાગે બચ્ચું એને સામે ધોરથી ઊંચો આ તો ધોરે આવે છે એની બાજુમાં જ આ જો ધોર ને બંને ભેગા
જોરથી ઊંચું હે આ તો એલા. હવે એકવાર ને બધી ગાયોને અને બધાને જવા દે ગૌશાળામાં ને અંદર જઈને ચેક કરીએ. તો ગાયો બધી પહોંચી ગઈ ગૌશાળામાં અને લાડો એ પહોંચી ગયો છે. લાડો ધ્યાન રાખવું પડે લાડાનું. જવું પણ બધાથી ઊંચો આના એના જેટલી હાઈટ ગૌશાળામાં કોઈ ગાયની નહીં, પણ હોય જ નહીં ને. એનો બાપ કેવો ઊંચો હતો, વાતું ભલી. અને બે દિવસ અહીંયા હધીરો પડવા દે, વાંહે ખોર ને ગોર ને તેલ ને ચાલુ કરીએ ની. અત્યારે તો મવડી ખાશે. કેમ ભલો આંખો હોય ને? કેવો ભલો આમ? બહુ ભલો. આઈ આવી ભલા પૂછે. જાણકાર આયા ની, બહુ બહુ જબર જાણકાર હો ગાયના. હાલો તો એ તો અહીંયા ખાશે, મજા કરશે અને હવે જઈએ આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ જઈ અને જોઈએ હું બંને કેમ કર્યું. તો હવે છે આપણે આપણી ગૌશાળાએ આવી ગયા ને આ જો આ માંદુડિયા છે એ મવડી પડી હતી ને, અહીં કેટલી પડી હતી, બધાને પાંદડા જ ખાઈ ગયો. તમે જુઓ અહીંયા છેડાના જે પાંદડા આવે ને બધા ખાઈ ગયો, બગાડી નાખી બધી. હર્ષદના ભાઈબંધના ધંધા જ બધા એવા હોય ગયો. बाप रे ये तो धोती खोल रहा है. મસ્ત મજાનું પાણી પી લીધું. હવે એને શું ઘટે ગયો, હવે છાંયો ગોતશે ક્યાંક બેસે આરામથી. બાકી આજે તડકો છાંયો એટલે આ જે વાદળ ક્યારે કાઢવા આવે ત્યારે છાંયો ને ગરમી તોડી નાખે એવી ને બધું વાતાવરણ તો એવું ને એવું જ છે ચોમાસા જેવું. બાકી ગોપી જો પગ નાખીને બેઠી ઊભી હાચે તગારામાં. આને કેમ રોટલા દીધા નહીં, કેમ મોં કાઢે અહીંયાથી? શું કહે પરી કે કાંઈ છે? આવી ગઈ દેશી. અહીંયા કને આ હે ને મધુ બેઠી હે ને અહીંયા પરી બેઠી. નહીં અહીંયા ટાણી. આમાં લોહી ચડ્યું કે નહીં? રૂપેણ આ બે છે ને આમાં આપણે રાહ જોઈએ છે ને તો આ વિયા છે નહીં. બાકી હમણાં હશે ને ચક્કી વિયાવાની હશે ને એ તો ક્યારે વિયાઈ જશે ખબર નહીં પડે. મેઘામાં તો હું હતું નહીં એટલે ખબર ન પડી મને કઈ. મેઘામાં તો કઈ ખબર જ નથી, એક દિનની રાહ નથી જઈ. બધા ક્યારે રાતના સરપ્રાઈઝ આવી ગઈ. સવારના પોરમાં ખાણ મૂકવા ગયો ને ત્યાં દેશીય બારો ટીંગાતો હતો. બેઠા ભેગું બચી આવી ગયું. નાનું એવું હતું ને એટલે લસરી આવ્યું બારે. આ બંનેની વાત છે. બાકી એક આ અને એક આ. આજે છે ને મેં લાડાને જોયો વ્યવસ્થિત. લાડો છે ને પાંજરાપોળની બધી ગાયમાં સૌથી ઊંચો, વેત એક ઊંચો. પહેલી વખત જોયું કે ઘણા ટાઈમ પછી તો લગભગ 10 મહિના થઈ ગયા, 10-12 મહિના. એકવાર હું ખેંગાર પર ગયો હતો, એ મને ખબર નહીં ક્યારે ગયો હતો. એકવાર ખેંગાર પર ગયો હતો ત્યારે ખેંગાર પરની ગૌશાળામાં જોયો હતો. એ પણ એટલો આમ પાસેથી નહીં એમ માનો ત્યારે તો મારો દીકરો થોડો ખારો વધારે હતો, અત્યારે તો થોડી શાંત છે થોડો. એટલે ત્યારે પછી આ કેમ લબુ નાખેલા એટલી બધી ગરમી લાગે છે. કચ્છની ગરમી વહમી લાગે છે. લાઈટ નહીં છે તો પાણી ભર નાખો. કેની વાત છે? આજ કેવા ફાડે તા મસરે? હે કચ્છુઆ લઈને આવ્યા કચ્છુઆ હશે. કચ્છુઆ મને તો એને ઓલું શું કહે સુગંધ પસંદ નહીં. એના કરતાં મસર ફાડી સારા. કચ્છુઆ તો મારી નાખે જીવતા કોકને. મુજારો કરાવીને મારી નાખે. હાલો તો બધાને નાખી દે નીણ અને પછી જાય ઘરે. મને કે અહીંયા મધમાખી કેળી એલા અહીંયા હમણાં થોડીક વાર થઈ. ઓમ ખપે ત્યાં કેળે ને તો કાંઈ ન થાય. અહીંયા કેળે ને તો મને આમ કંઈક થાય રહ્યું, આમ ગોળ ગોળ ફરાઈ રહ્યું બધું. આમ એટલું બધું નહીં પણ આમ એવું એમ થાય રહ્યું કે અહીંયા કેળ્યું ને એટલે આમ કંઈક તકલીફ જેવું. બાકી મેં પેટ્રોલ ભૂંસી દીધું હતું એટલે કાંઈ થાય નહીં. તમને ખબર ન હોય કહી દઉં, મધમાં કેળે ને એટલે પેટ્રોલ ભૂંસી દેવાનું એટલે ઓકે તરત જ. તો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા, ઘરેથી આવી ગયા ફરી પાંજરાપોર આવી અને બીજું થોડું ઘણું કામ ઓકે કર્યું ને હવે જવાનું છે આપણે લાડાને ફરી ચેક કરવા. અહીંયા બધું સાફ સફાઈનું કામ ચાલુ છે. એકવારના વાસુડા ચેક કરી લે. વાસુડામાં કાંઈ બીજું કાંઈ છે નહીં ને હું ઉપર ચલી તમને નજર મરાવી દઉં. હવે આ બધું છે ને બોલો આમાંય સારા છે અમુક, પણ હવે પછી ચેન્જ થવાની પેટી આખી આમાં.
કેમ કે લેઝન્ડ હવે આવી ગયો છે આપણી ગૌશાળામાં પાંજરાપુરની, રાવતિયાનું લોહી. હા ચેન્જ તમે યાર થોડું આશ્વાસન આપો. હવે જઈએ આપણે મેન ગૌશાળામાં અને અંદર જઈ અને ચેક કરીએ લાડાને, બીજી ગાયોને ચેક કરીએ. દવાઈનું કામ ને થઈ ગયું છે ઓકે, કાંઈ કામ બાકી નહીં, કારણ કે 5 વાગી ગયા. દરવાજો કરી નાખીએ ફરી બંધ, નહીંતર પછી શું આ બધું ભાગી જાય બહાર. આ બધી ઉતામળી હોય, થોડોક બેકગ્રાઉન્ડ નોઈઝ ઘણો આવતો હશે, પણ તમે જોઈ લેજો તમારી રીતે. અને એક થોડુંક આ અસ્ત્ર શસ્ત્ર લઈ લેવાનું અંદર આવવા ટાણે. દેખાય ને સામે? એનાથી મેન તો જો આ 2 ગાયો ફરી જાય એટલે બસ આપણે એક આ અને કાં પછી એ ક્યાં ગઈ સામે જો કોટિયાવાળી જાંજોર. બાકી બધી ગાયોમાં પણ આ સારા પરિણામ આવશે જ, પણ મેન આપણે એમાં જોવાનું. લાડા નથી ને કાંઈ તકલીફ તને? અત્યારે તો મારો દીકરો ઓગારે રહ્યો આરામથી. બાકી આઈસી વોર્ડનું કામ એમને તાબડતોડ ચાલુ જ છે. વચ્ચે 2 દિવસ બંધ રહ્યું, આજેથી ફરી ચાલુ થઈ ગયું. પણ આજે ભાઈ શું લાડાને જોવામાં આપણે એ કાંઈ ચેક ના કરી શકીએ, હવે કાલે ચેક કરશું. હવાડો થઈ સવારના થોડોક સાફ સફાઈ કરી નાખીએ આમાં. હવે હે ને લાડા માટે એક સરસ મજાનું આપણે કોટિયું લઈ આવશું. કેવા કલરના પારાવાળું લઈ આવું એ તમે કોમેન્ટ કરજો. મારું મન તો વ્હાઈટ પારા અને રેડ દોરી એકદમ ફર્સ્ટ ક્લાસ લાગશે આને. અહીંયા શિંગડામાં વ્હાઈટ પારા અને રેડ દોરી એ કોટ્યું કે ને આજુ આંજર ને છે ને એવું ને એવું લાવવું કે કાંઈ બીજું લાવવું તો તમે મને કોમેન્ટ કરજો, કલર કોમેન્ટ કરજો. બાકી બીજી સામગ્રી તો હું મારી રીતે લઈ આવીશ. તો આપણે પાંજરાપુરથી ફરી આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળાએ હાંજના સમયે, અને દવાઈનું કામ બધું ઓકે થઈ ગયું છે. હર્ષદ ને બીજે ભાઈ લાકડી લઈને બેઠા કે સરહદ બાજુ આવું છે તમારે? હે હવે તો એવું થઈ ગયું છે, એવું કેવું સીઝ ફાયર એટલે સમાધાન થઈ ગયું એમ કહે છે. પણ છતાં રાપરમાં બધું બંધ કરાવી નાખ્યું. અત્યારે તો ઘણા થઈ, હું 6 વાગે જ્યારે પાંજરાપુરથી આવ્યા ને ત્યારે આખી બજાર બંધ હતી. બાકી આપણી ગૌશાળા ચાલુ ને આને દૂધ ચાલુ ટપકી રહ્યું, પણ હવે એને વિયાવું નથી. હે મધુ આ તો ઠીક છે હજી, પણ હવે આને જ વિયાવું નથી. હવે રાતમાં કાંઈ હશે તો હું તમને કાલના બ્લોગમાં જણાવીશ. અને આજના બ્લોગને હવે અહીંયા સુધી આપણે રાખી દઈશું. અને તમે જો અહીંયા સુધી બ્લોગ જોયો હશે, તમને પસંદ જ આવે છે તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો. અને જે મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે બધી જે તમે ઓળખાણ હવે તો શું ખબર જ પડી ગઈ છે, પણ ત્યારે ખબર પડી તો તમે જે કોમેન્ટ કરી બરાબર સાચું ખોટું તમારી રીતે જોઈ લેજો. અને આ બ્લોગને તમારા બધા મિત્રો સાથે શેર કરજો. મળીએ કાલના નવા બ્લોગમાં.